નમસ્કાર મિત્રો, જય દ્વારકાથી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો ભાઈ હે ને આજનો આપણો વ્લોગ છે ટ્રાવેલિંગ વ્લોગ, બરાબર। તો આજે આપણે હે ને વેરાવળી શક્તિપીઠ શેગ્રસ કે જ્યાં હે ને માં વેરાવળીમાં હે, બરાબર। તો આપણે હે ને અહીંયા જવાનું હે। તો અટાણ સવારમાંથી કેટલા 7:30 વાગ્યા છે। તો હાલો હવે નીકળી જાય ફટાફટ, પછી બસનું મોડું થાય। તો ભાઈ ફાઇનલી આપણે ગુવાણાને ગોલાઈ પૂગી ગયા હે। અને જો અહીંયા ઓલી કૃષ્ણ હોટલ હે, બરાબર। તો અહીંયા ટેપ બેપ ને વાગે બધું જમાવટ હે ભાઈ। ને જે આપણે આ બાજુ ઓલો રસ્તો હે ને ત્યાંથી આપણે શેગ્રસ જવાનું હે। આગળ આપણે એસટી બસની વાઈટ જોઈ, હવે કઈ આવે જોવાય। આ હે અટાણે હે ને ગુવાણાની ગોલાઈ, અને જો અહીંયા ચા બને છે ને આ ભાઈ કે આપણે વ્લોગમાં આવવું હે। તો જોઈ લ્યો ચા કેમ બનાવે છે ભાઈ। આનો ચા ભાઈ, આ ભાઈ ચા બહુ મસ્ત બનાવે હો ભાઈ। બસ તો જઈડી નથી, આપણે હે ને ખટારો જઈડ્યો છે, જોઈ રહ્યો ખટારો। તો આપણે હે ને ખટારામાં વયા જાય, કારણ કે બસ તો હજી મોડી આવશે। આપણે બેઠા હે અટાણે ખટારામાં, અને જો અહીંયા ખટારો ચાલુ છે અટાણે, અને ભાઈ હે ને ડીઝલ લખવા ગયા છે। જો ભાઈ કેબિન કેવી છે જોઈ લ્યો ભાઈ। અહીંયા પંખો ને જો ચાપુ નો આ બધું સ્ટેરિંગ અટાણે ખટારો ચાલુ છે ભાઈ। 3 પાટીઓ છે ને આપણે વટી ગયા છે ને ભાણવડ બાજુ રસ્તો જાય છે। જો આગળથી ગોલાઈ મળે ને 4 પાટિયા બાજુ છે ને રસ્તો જાય છે। આપણે અટાણે ખટારામાં બેઠા છે ભાઈ। અટાણે આપણે પૂગી ગયા છે બરડા ડુંગર પાસે। જો આ બરડો ડુંગર દેખાય, જો તમને જરાક ઝૂમ કરીને બતાવી દઉં। જો ભાઈ આ બરડો ડુંગર છે, બરાબર। હા આપણે ખટારામાં જો છે ને આગળ જતા હે ને બરડા ડુંગર બાજુ જવાય છે, ત્યાંથી આમ વરીને એટલે ભૂમલીન કિલેશ્વર ને। તો ભાઈ આ હે ને બૈડા પંથકનો વિસ્તાર જોઈ લો। આ ડુંગર હે ને મોટા મોટા ડુંગર છે આ બાજુ। આ ડુંગરની શું વાત કરું ભાઈ, આ ડુંગર બહુ મોટા છે। આ બાજુ ભાઈ જંગલ જેવો વિસ્તાર છે, સમજી ગયા તમે। જ્યાં ચારે બાજુ હે ને ડુંગર જ છે, બાવેડા ને એવું જ બધું જોઈ લો ભાઈ। આ હે ને ચારણોના ને નેહડા છે, બરાબર। આ જંગલ વિસ્તાર જેવો છે ને, આ રબારીના બધા હે ને ઝૂંપડા છે। અને અહીંયા જેમ આ બાજુ છે ને થોડાક રબારીની વધારે એમ આ બાજુ હાંડિયા ને બધા પશુ ભાઈ જોવા મળે, કારણ કે રબારી લોકો છે ને બધું પારતા હોય ગા ને બધું એમ। અટાણે છે ને પાણી ભર્યું છે જોઈ લ્યો। હજી આ બૈડા ડુંગરનું પાણી છે ને હજી આ બાજુ વિસ્તારમાં છે ને ઘણું પાણી છે, આખું તરાવ ભર્યું ભાઈ। એને આ ખટારામાં અટાણ બેસીને આવ્યા હતા, અને જો અહીં ખોડિયાર માતાજીનું મંદિર છે જો અહીંયા। અને આ ભાઈ છે ને આપણે ખટારામાં બેઠા ની ભાઈ છે ને માતાજી જરાક કેવા અગરબત્તી કરી લઈએ, અને આપણે જરાક છે ને પૈગી લાગવા ઊભા છે। જો અહીં હોટલ કહીએ ખબર, ખોડિયાર હોટલ અને ગેસ્ટ હાઉસ, બરાબર। તો અહીં માતાજીનું જો ભાઈ મંદિર છે ને આપણે પૈગી લાગી લઈએ જરાક। તો ભાઈ માતાજીને ખોડિયાર માતાજીને પૈગી લાગી લીધું છે ને પાછા આપણે ખટારામાં બેસી જાય, કારણ કે હજી આપણે છે ને સેટ શેગ્રહ પૂગવા છે। તો શેગ્રહ હજી છે ને પૂગવામાં હજી વાર લાગી। આપણે છે ને આ ખટારામાં બેઠા હતા, અને આમાં છે ને જીપ્સમ ભર્યું છે આ ખટારો છે ને એમાં। અને આમાં કેટલા ખબર 30 ટન વજન ભર્યો છે। અને આ ખટારો ભાઈ મોટું ટોરસ છે, ને આમાં આપણે બેસીને આવ્યા છે। અને વાં જો ખોડિયાર માતાજીનું મંદિર દેખાય, ત્યાં આપણે એને આખરી ગયા હતા ને પૈગી લાગી લીધું છે ને। વાં છે કંઈક બંકલેશ્વર મહાદેવનું મંદિર છે ને। અહીંયા હોટલ કહીએ ખબર, ખોડિયાર ગેસ્ટ હાઉસ છે, બરાબર। તો અહીંયા છે ને જમવાનું બધી સુવિધા છે। તો આપણે તો આગળ જઈને પછી જમીએ। અટાણે છે ને આપણે પૂગી ગયા અહીં રાણા ગામના પાટીએ। જો અહીંયા છે ને દેખાય આ ગોલાઈ છે, ચારે બાજુ વાહન છે ને અહીંથી ફરીને જતા હોય। અને ઓલ બાજુ જો ઓલ બાજુ ઓલા ખટારાની આવે ને એ બાજુ છે ને રાણા વાવ જવાય આપણે એ બાજુ। અને આ બાજુ આપણે છે ને શેગ્રહ આપણે જવાનું છે, પણ હજી બસ એકઈ ભાઈ જડતી છે નહીં, વાહન એકઈ જડતા છે નહીં। ઓલ બાજુથી આપણે આવ્યા હતા ભાઈ। આપણે એસટી બસમાં બેસી ગયા છે, અને હવે ડાયરેક્ટ છે ને કુતિયાણા જાય ડાયરેક્ટ આ બસ। જુનાગઢનો બોર્ડ હતો, પણ છે ને આપણે કુતિયાણા ઉતરવાની એટલે કુતિયાણા ડાયરેક્ટ છે ને અહીંયા બસ ઊભી રહે। આપણે એને કુતિયાણાના ગેટની અંદર પ્રવેશી ગયા છે, અને કુતિયાણા લગભગ અહીંથી એને જાજુ છેટું નહીં થતું હોય મારા હિસાબથી। તો ભાઈ છે ને આપણે કુતિયાણા ગામમાં પૂગી ગયા છે। અને જો આ કુતિયાણા ગામનું પાદર આખું છે, બરાબર। ઓલ બાજુ કિલ્લો ને એવું ત્યાં મોટા મોટા પોસ્ટર લગાડેલા ભાઈ। જ્યાં રિક્ષા ને ભાઈ કુતિયાણું ગામ એમ થાય ને શહેર જેવું છે, મને એવું લાગે છે, કારણ કે હું પહેલી વાર આવ્યો એટલી બધી ખબર ના પડે। કુતિયાણા ગામમાં પૂગી ગયા છે ને, જો અહીં બસ હતી તો બસમાં આપણે ઉતરી ગયા, બરાબર। હવે છે ને ડાયરેક્ટ આપણે શેગ્રહ જવાનું છે, એટલે રિક્ષો ગોતવો જોઈએ। ત્યાં 4 વ્હીલર ભાઈ ઘણું પડ્યું છે, પણ આપણે રિક્ષો ગોતવો જોઈએ, કારણ કે કોઈ 4 વ્હીલમાં તો આપણે લઈ ના જાય। સ્કોર્પિયો પડ્યો પણ આપણે લઈ ના જઈએ, આ ખાલી રોગી ગાડી રાખી છે રાખવા પૂરતી, પણ આપણે રિક્ષામાં જવાનું હોય, આપણે આવી ગાડીમાં ના જવાય, કોક મારે જાય તો। આ કુતિયાણા ગામનું પાદર, બરાબર। અને અહીંયા જો છે ને શેગ્રહ જવા માટેના રિક્ષા અહીંયા ઊભે છે। તો જો અહીંયા છે ને ગોલ્ડ લોનનું ના શું કંઈક દુકાન છે, તો અહીંયા રિક્ષા ઊભે તો આપણે હાલો જરા છે ને તપાસ કરી લઈ। ફાઇનલી આપણે રિક્ષામાં બેસી ગયા અહીંયા અટાણે। રિક્ષો ભાઈ માંડ જઈડો હોય, એક રિક્ષો જઈડો હોય, સકડો રિક્ષો આપણા ગામમાં ના આવે એવો રિક્ષો એક જઈડો હોય, બરાબર। છે ને અહીંથી 10 કિલોમીટર થાય કુતિયાણાથી શેગ્રહ। આ બાજુ ઘઉંના વાવેતર બહુ હોય, જ્યાં જોઈએ છે ને ઘઉં જ દેખાય આખા હિમાળામાં। ઓલ બાજુ જોઈએ ત્યાં જોઈને એ બાજુ ઘઉં જ ટેકરા દેખાય છે, બીજું વાવેતર દેખાતું જ નથી, ઘઉં જ દેખાય। અને આ બાજુ કટરની જરૂર પડે, મજૂરથી વઢાય નહીં, નદી એની ભાદર નથી, બહુ મોટી નથી, આ બાજુ પાણી બહુ છે। આપણે શેગ્રહ ગામમાં પૂગ્યા છે, જો શેગ્રહનું છે ને આ ગામનું આપણે બોર્ડ લગાડેલું છે,
આ મંદિર છે ને આપણે એટલે ઓલ બાજુ લગભગ જવાનું થાય એ બાજુ મારા હિસાબથી, કારણ કે આપણે પહેલી વાર આવ્યો ને એટલે છે ને કંઈ ખબર પડે એમ છે નહીં. આપણે જરાક અહીં ભાઈ છે એને પૂછી લઈ જાય. આપણે છે ને એક ભાઈને પૂછી લીધું છે ને આપણે જરાક હમણાં છે ને, કારણ કે પહેલી વાર આવ્યો ને એટલે ખબર ના પડે. તો છે ને જો અહીંયા આપણે કેવા હનુમાન દાદાનું કહેવાનું, હા હનુમાન દાદાનું મંદિર છે બરાબર. તો અહીંયા મંદિર છે ને આપણે આવીને પાછા પૈકી લાગ્યું. પહેલાં આપણે છે ને આપણા વેરાવરી માતાની મંદિરે જઈ ડાયરેક્ટ, કારણ કે એકદમ મોડું થઈ ગયું. રિક્ષાવાળા છે ને એકદમ મોડા ફુગાડ્યા ગયા. સરકારી નિહાળ લાગે, જોઈ લે ઝીણકા ઝીણકા છોકરા છે ને ભણે, અહીં ભણવા બેઠા એ લગભગ મને છે ભણવાની ટાઈમ પાસ કરવા આવ્યા. વેરાવરી માતાજીનું મંદિર છે ને અહીંયા જવાનો રસ્તો છે ને જો કિંજલ દવે અહીંયા આવી ગઈ, જોઈ લ્યો છે ને. અહીંયા હેગ્રહ આવતા પહેલા જો ટ્રેક્ટર નવે નવું પડ્યું હે, કોઈને જોતું હોય તો કહેજો નહીં. હે ને આ માતાજીનું મંદિર હે ને ધજા દેખાય ને ટ્રેક્ટરો જોઈ લ્યો અહીં પડ્યા છે બરોબર. આપણે ઓલ બાજુ જરાક આગળ જાય ને અને પછી એને અંદર લગભગ જવાનો રસ્તો છે, એટલે એ બાજુ જરાક આગળ જવું પડે ને. આ જો ભાઈ કંઈ હેર બેર કંઈ છે નહીં, ગામડા જેવું છે, હાકડી ગલ્યું છે ને જો ટ્રેક્ટર ને એવું પડ્યું છે, એટલે હાકડી ગલ્યું. અહીંયા આપણે એમ મને જ પહેલાં એમ લાગ્યું હતું કે હે ને હેર જેવું હોય, પણ હેર જેવું કંઈ નહીં. જો અહીંથી મંદિર દેખાય, આપણે હજી છે ને ઓલ બાજુ આગળ થઈ અને ત્યાંથી જવાનું. આપણે માતાજીના મંદિરે અંદર આવી ગયા અહીં, પગે લાગી લઈ ભાઈ. અને જો અંદર ભાઈ થોડીક મંદિરની સજાવટને તમે જોઈ લો ભાઈ. મંદિરે ભાઈ આ વેરાવરી માતાજીનું છે ને તમે જોઈ શકો કે અંદરથી ભાઈ જોવા જેવું છે મંદિરનું. હાલો પૈકી લાગી લઈએ આપણે. આપણે છે ને વેરાવરી માતાજીના મંદિરની અંદર આવી ગયા છે, પૈકી આપણે લાગી લીધું છે. અને જો અહીંયા માતાજીની છે ને એક ધારું એક ઓલું કંઈક ટેપ જેવું ગોઠવેલું છે ને, અહીંયા ધારું બોયલા રાખ. જો ભાઈ છે ને આ વેરાવરી માતાજીનો ભાઈ છે ને મેન થોડો હોય, સમજી ગયા તમે. જો ઉપર સજાવટ ને આ મંદિરને તમે જોઈ લ્યો ભાઈ, એમ હે ઓ બાકી સજાવટને. અને ભાઈ માતાજીનું મંદિર આપણે પૈકી તો લાગી લીધું છે. ઘડીક વાર આપણે અહીં રહી બરાબર, અને પછી નીકળી જાય ઘર તરફ. આપણે ભાઈ આપણે હે ને નારિયેલ લઈ લીધું છે ને. આપણે અહીં જો ખીલાહારી પાસે ઓલું સોચના કાઢ્યા ના માથના છોતરા કાઢી અને માતાજીને હે ને આપણે નારિયેલ ધરવાનું હોય બરાબર. હાલો ફટાફટ નારિયેલ ધરી દઈએ, પૈકી લાગી લઈએ આપણે માતાજીને. આપણે છે ને વેરાવરી માતાજીનું મંદિર છે આખે આખું. અને ભાઈ આ મંદિર ભાઈ કંઈ ઝીણકું નથી, તમને આગે છે ને આમાં વિડીયોમાં દેખાતું હોય કે આટલું બધું ઝીણકું પણ નથી. પણ આનું ભાઈ ગ્રાઉન્ડ ને મેદાન ને બહુ એમ તો મોટું છે. ગામમાં મંદિર હોય તો આપણે છે ને કદાચ ઝીણકું હોય, પણ આમ મંદિર તો ભાઈ મોટું છે. આપણે જોઈ લઈએ, હું તમને ચારી બાજુ તમને દેખાડી દઉં જરાક. જો આ છે ને આપણું માતાજીનું મંદિર છે, વેરાવરી માતાજીનું મંદિર. અને આ સીડીયું છે, અહીંથી સીડીયુંથી આમ થઈને ઉપર ધજા ચડાવવા જવાનું. ઉપર આ પાઇપને જો વેલ્ડિંગ કેમ કર્યું ખબર, કે આમાં જે છે ને પતરા પડીએ ત્યાં છાંયોને આપણે શું કોઈ માણસ આવે બરાબર તો આ નીચે રહી શકીએ. ને આપણે જો આ મંદિર ઊંચું જોઈ લે ભાઈ, ઊંચું પણ ઘણું છે. જો આમ તમને દેખાડી દઉં કે ઊંચું પણ ઘણું છે મંદિર વેરાવરી માતાજીનું. મંદિરથી આપણે એક્ઝેક્ટ છે ને પાછળ આવી ગયા છે. અને જોઈ લ્યો આ બાજુ નરિયાવાળા મકાન છે, એટલે આ ગ્રામ્ય વિસ્તાર છે. અને આ બાજુ જો તમને જરાક દેખાતો હોય છે કે એ બાજુ છે ને ગ્રામ્ય વિસ્તાર છે. તો માતાજીના મંદિરની છે ને પાછળ ભાઈ આવા વૃક્ષો આવેલા છે. પણ વૃક્ષ ક્યાં હોય એ તો મને નથી ખબર, આ નામ નથી આવડતું. પણ જો ભાઈ સજાવટની એમ છે, જો અહીં બ્લોક નીચે નાખેલા છે અને ઓલ બાજુ ખુરચું બેસવાનું. જો આ બાજુ ભાઈ છે ને પતરા ફિટ કરવા માટે છે ને પાઇપ નાખેલા છે, જો પાઇપનું વેલ્ડિંગ ને બધું કરેલું હોય. તો ભાઈ આપણે વેરાવરી માતાજીના મંદિરમાં છે ને જો આપણે અહીંયા બાયણે અટાણ છે આપણે કૂતરું હું તો ભાઈ જોઈ લઈએ. કૂતરાથી જ ભાઈ તમને ખબર છે ને આપણે પહેલાં જ બીક લાગે, એટલે એનાથી જ આપણે આખું જ રહેવાનું. અને જો વેરાવરી માતાજીના જો છે ને અંદર કરવાનું, જો અહીં માં વેરાવરી શક્તિપીઠ સેગ્રસ અહીં લખેલું હોય. અને અહીંથી છે ને આપણે અંદર જવાનું છે. અને જો અહીં લખેલું હોય બૂટ ચપ્પલ બહાર ઉતારવાના. અહીં જો આ ગ્રામ્ય વિસ્તાર કેવો જોઈ લે, અહીંયા હાકડી ગલ્યું. જો આ બાજુ અહીંયા અહીં ગાડીઓ પડી છે. તો ભાઈ માતાજીને પૈકી લાગી લીધું છે, ઘડીક વાર આપણે છે ને બધું જોઈ લીધું છે. અને હવે છે ને પાછા નીકળી જાય, કારણ કે આપણે હજી થોડોક પલોક ઘણો કાપવાનો હોય બરાબર. તો હાલો ફટાફટ નીકળી જાય ઝડપથી, કારણ કે હજી અહીંથી રિક્ષા ગોતવા પડશે. અને રિક્ષા જડક ના જડે ભાઈ કંઈ હે ને પાકી ખાતરી નથી બરાબર. આપણે હે ને હેગ્રહ ગામમાં પ્રવેશતા જો આ હેગ્રહ ગામનો જાપો છે અને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. તો આપણે હનુમાન દાદાને આગેથી પૈકી લાગી લઈ. તો ભાઈ તમે હે ને જોઈ શકો કે આ નદી કેટલી ઊંચી છે. જો હું નદીની પાર ઉપર ઊભો જોઈતા આ નદી ઊંચી. આમાં હે ને ભાઈ આ બાજુ છે ને પાણી બહુ વધારે આવે, કારણ કે જો પાણી આ નદી છે ને એ બહુ મોટી છે, એના કારણે છે ને વરસાદ પડે ને એટલે નદીમાં ફૂલ પાણી ભરાય. એટલે આ ગામ છે ને જો ઓલ બાજુ ગામ છે ને હેગ્રહ છે બરાબર. તો એ ગામ છે ને ઊંચાણવાળું ભાઈ પહેલેથી જ. અને કારણ કે જો આ નદી થોડીક ફૂલ આવે ને એટલે આ ફૂલે ઊંચું કર્યું જોઈ લ્યો. આ બાજુ છે ને આ ફૂલ ઊંચું કરવું પડે, કારણ કે નદી આવે એટલે આ બધું મોટા ભાગનો વિસ્તાર તો બુડી જાય. પણ આ ઊંચો વિસ્તાર છે ને એમાં બહુ પાણી ના જાય. અહીંથી નદી છે ને પાણી જાય જો ઓલ બાજુ. અને આ ભાઈ ખરેખર નદી બહુ ઊંડી છે. આ ઘેડ વિસ્તાર કહેવાય છે. ઘેડ વિસ્તારમાં એવું છે કે ઘેડ વિસ્તાર એમ કહેવાનું કે આ બાજુ તમે જોઈ લો ચારે બાજુ ઝાડવાની નહીં દેખાય છે. અને ઝાડવાના કારણે ભાઈ આને ઘેડ વિસ્તાર કહેવાનું. કુતિયાણા છે ને પાછી આપણે તાલુકો છે કુતિયાણા એમાં આવી ગયા છે. અને
અને આપણે એને થોડોક આ રસ પીવાનો છે તો હાલો પી લઈએ, કારણ કે સવારનું કંઈ હેરાયું ને બધું હે નહીં, બરાબર. તો પછી આપણે નીકળી રસ બસ પીને. ભાઈ આપણે છે ને કુતિયાણા ગામના બસ સ્ટેશન પાસે આવી ગયા છે. અને જો હું તમને જરાક બતાવી દઉં, કુતિયાણા ગામનું બસ સ્ટેશન ભાઈ બહુ મોટું છે. જો આ રહ્યું, જ્યાં અહીંયા લખેલું છે કુતિયાણા ગામનું બસ સ્ટેશન. અહીં બધી બસો પડી. જ્યાં અહીં બસ આ ભાઈ અમારે લાલપુર વાળી બસ તો હવે કંઈ આવે કંઈ નક્કી ના આવે. વાઇટ જોઈ ઘડીક બસ પોરબંદર વાળી આવી ગઈ છે. આપણે બેસી જઈએ ફટાફટ. આમાં માણસો બહુ જાજા છે નહીં, હાલો ઝડપથી બેસી જાય. ભાઈ આપણે બસમાં બેસી જાય બરાબર. અને લાલપુર વાળી ડાયરેક્ટ આપણે બસ છે ને પકડીએ. આપણે ડાયરેક્ટ કુવાણાને છે ને બોલાવી ઉતારવાનું હોય બરાબર. ત્યાં આપણી ગાડી રાખી એટલે 2-3 કલાકમાં મૂકી જાવ. ભાઈ અહીં તમે જોઈ શકો, જો ચારે બાજુ આંબા જ છે. આ છે ને તાલાલા ગીર પંથક છે બરાબર. એટલે કેરીઓ આપણે તાલાલા ગીરની અહીંથી જ આવે. મોટા ભાગને આ બાજુ એને આંબા જ છે. આ તો હજી ખાલી વિસ્તાર છે ભાઈ. ઓલ બાજુ તમને ઓલો પાણો દેખાય, ત્યાં જય શ્રી રામ લખેલ. જો ઓલો હે ચોકથી એવું કંઈક જય શ્રી રામ લખેલ બરાબર. તો એ વિસ્તારમાં હે ને ભાઈ મોટા મોટા પાણા છે ને, એમ કે જય શ્રી રામનો પાણો છે ને, એમાં એ છે ને પાણો પહેલાં વધતો, પણ શ્રી રામનું નામ લખીને એટલે હે ને વધતો બંધ થઈ જાય એમ કહે છે. આ દરવાજો દેખાય અહીંયા બિલેશ્વર બાજુ જોવાય બરાબર. આ દરવાજો છે ને ડાયરેક્ટ આપણી બસ છે ને સીધે જાય છે, સરકારી બસ છે બરાબર. તો જે અહીંથી છે ને બિલેશ્વર બાજુ દેવાય ને એ બાજુ ભાઈ છે ને ડુંગરાળ વિસ્તાર આવે છે ને, એ બાજુ ઓલો કેવો બરોડા ડુંગર ને ઘુમલી ને કિલેશ્વર એ બાજુનો વિસ્તાર આવે છે. આ વિસ્તાર દેખાય બધો બરોડા ડુંગર વિસ્તાર છે. જો આ બધું આ બાજુ જોઈ લો, બધાય પાણામાં જય શ્રી રામ લખેલું છે. જો હું તમને જરાક ઝૂમ કરીને બતાવું. જો ભાઈ આ બધાય પાણામાં જય શ્રી રામ લખેલું હોય બરોબર. એટલે કે આ પાણા છે ને એ મોટા સાતા અટકી જાય શ્રી રામનું નામ લખવાથી. આ બાજુ જોતા નીકળા આંબા ને આંબા છે, બગીચો જ છે ભાઈ. નીકળો જોતા બરડા ડુંગરનો પંથક બરાબર. આ બાજુ છે ને જોઈ લો ટેકરા જ છે નીકળા. જો આગળ ને આગળ ગમે તમે જાવ તો જંગલ જેવું જ દેખાય. અને આમાં ભાઈ ઘણા જંગલી જનાવર ને એવું હોય. આમાં એકલો રાઈથી નીકળાય નહીં. બસ જાય છે બરોબર ને અહીંયા હે ફાટક બાટક હે બરોબર. તો અહીંયા છે ને અટાણ બસ જોઈ લે. આ ઓલી કેવી કંઈક ઓઇલ પેટ્રોલની ડીઝલની બધું છે ભાઈ. આમાં પેટ્રોલ ડીઝલ બે છે ને, આમાં આ ટાંકા દેખાય મોટા મોટા, એ ટાંકામાં છે ને ભરાઈને જાય છે. બહુ લાંબી રેલગાડી છે. જોઈ લ્યો હજી લગભગ આમ ઓલી બાજુ પૂરી નથી થઈ, હજી લાંબી હાલી જ જાય છે. હજી વાંથી ઘણી લાંબી છે. જોઈ લ્યો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ બરાબર, લાંબા સફર પછી. અને આપણે ઘરે આગળ બસ પૂગ્યા જ છે. થોડીક વારમાં લુગડા ફૂગડા આપણે બદલાવી દે. ભાઈ આ ટ્રાવેલિંગ લુક તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો. ન આવે તો આપણે ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો ભાઈ.